આઈ એમ ઇન્વાઇટેડ બાય નેચર, બાય એક્ઝિસ્ટન્સ. મને કુદરતનું અસ્તિત્વનું આમંત્રણ મળ્યું છે. આવી જા, ઈશ્વરના સંદેશા આવ્યા છે અને તું એણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપ. તારે રિપોર્ટ કરવાનું છે. મને અસ્તિત્વ બોલાવે છે ને, ત્યારે મારે સૂર્ય, ચંદ્ર, તારાઓની આંખમાં આંખ મિલાવી અને મારા સંદેશાઓ મારા માલિક પરમાત્મા સુધી પહોંચાડવાના છે. અરે, કોઈક વખતે હું ચૂકી જાઉં છું, ત્યારે વાદળોની અવર જવરથી સંદેશાઓ જાય છે. ઘણી વખતે વીજળીના ગડગડાટ અને વરસાદ ગુસ્સે થઈને મને પૂછે છે કે હજી સુધી તે માલિકનો જવાબ કેમ નથી આપ્યો. અરે, કેટલી વખત દરિયા કિનારા પર બેસું છું ને ત્યારે એની લહેરો આવીને મારા પગ ઉપર અથડાય છે અને મને કહે છે કે તું ડીકે ભૂલી ગયો, ઈશ્વરે તને કયા કામ સોંપ્યા છે, તું શું કરી રહ્યો છું. નદીમાં પગ બોવી રાખવા મને બહુ ગમે છે. ડુંગરાના શિખર પર નથી પહોંચવું, મને તળેટીમાં બેસી અને પહાડની ટોચ જોવી ગમે છે. મને વૃક્ષો, મને પુષ્પો, એની સુગંધ અને એના ફૂલો આપે છે અને મને મારા દરેક શ્વાસને મહેકાવાનું આમંત્રણ આપે છે. આ બધા મને બોલાવતા હોય તો હું શું કરું? મેઘધનુષ્યના 7 રંગ જેવું જીવન જોઈને ઈશ્વર પાસે પહોંચી જાઉં કે ના પહોંચી જાઉં?